નમસ્કાર. ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આજની તારીખ 6/3/2026. તો આજના આંગણવાડી પગાર વધારો સમાચારની અંદર આપણે વાત કરવાના છીએ આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને. આજરોજ તારીખ 6/3/2026ની બપોરે સામે આવી છે એક ચોંકાવનારી માહિતી. તો બહેનો, શું છે આ ચોંકાવનારી માહિતી, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો. તો બહેનો, વાત કરીએ તો ગયા વર્ષે એટલે કે 2025માં 20 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો, જે તમામ આંગણવાડી બહેનોના પોતાના અને પરિવારોના માટે ખૂબ સારો એવો નિર્ણય હતો, જેમાં આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર 24,800 તેમજ તેડાગર બહેનોનો પગાર 20,300 કરી આપવો, આવું એક ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું. જે ડબલ બેન્ચની જે જજ હતા, તેમણે આ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો, પરંતુ ગુજરાત સરકાર અથવા તો કેન્દ્ર સરકારે હજુ સુધી આ મામલે કોઈ ગંભીરતા લીધી નથી અને આંગણવાડી બહેનોનો પગાર જે હતો તેનો તે જ રહ્યો છે. તેમાં કોઈ જાતના સુધારા વધારા કરવામાં આવ્યા નથી અને સાથે સાથે અન્ય પણ ઘણી એવી અગત્યની કામગીરીઓ છે જે આંગણવાડી કાર્યકર બહેનો પાસે કરાવવામાં આવતી હોય છે. તો આ બધી માંગણીઓને લઈને અને પગાર વધારાને લઈને એક અગત્યના સમાચાર આપણી જોડે આવી રહ્યા છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બહેનો. તો જોઈએ આજનો આ વિડીયો વિગતવાર. તો બહેનો, વાત કરીએ તો આંગણવાડી કાર્યકર બહેનો પડતર પ્રશ્નોને લઈને હવે લડી લેવાના મૂડમાં દેખાય છે, જેમાં રાજ્યના બંને મોટા આંગણવાડી સંગઠનો મેદાને ઉતર્યા છે. જેમાં એક સંગઠન દ્વારા ઓનલાઈન કામગીરી બંધ કરી દેવાની જાહેરાત કરી દીધી છે, જ્યારે બીજા સંગઠન દ્વારા સોમવારથી કામગીરી બંધ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તો ખાસ કરીને બહેનો દ્વારા વધતી જતી ઓનલાઈન કામગીરી સામે ઓછો પગાર, મોબાઈલ સહિતની માંગણીઓ મુખ્ય છે. તો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ એકઠી થયેલી બહેનોએ CDPOને આવેદન આપ્યું હતું, જેમાં થયેલી માંગણી મુજબ 2022થી વચન આપ્યા છતાં આંગણવાડી કાર્યકરોને ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ આપવામાં આવ્યા નથી. તો તંત્ર દ્વારા સંગમ અને કેવીટી એપ્લિકેશન કામ કરવા માટે આગ્રહ કરવામાં આવે છે. તો પોષણ ટ્રેકર અનેક પ્રકારની માહિતી આપવાની હોય છે, જેને પગલે બહેનોને મોટાભાગના સમય ડેટા એન્ટ્રીમાં જતો રહે છે અને મુખ્ય હેતુ જેઓને બાળકોને પોષણ અને પૂર્વ શિક્ષણમાં પૂરતું ધ્યાન આપી શકાતું નથી. તો આ ઉપરાંત પગાર સહિતના 12 જેટલા મુદ્દાઓ લાંબા સમયથી ઉકેલાયા નથી, જેને પગલે બહેનો દ્વારા આજથી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર છે તે કર્યો છે. તો જ્યાં સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કામગીરી નહીં કરવા બહેનોએ જાહેરાત કરી છે. તો બીજી તરફ અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ રહેલી આંગણવાડી બહેનોએ પણ 9 માર્ચથી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી બંધ કરવાની જાહેરાત છે તે કરી છે. તો જેઓ દ્વારા પણ પગાર, મોબાઈલ, બિનજરૂરી કામગીરી, વધતો ભાર અને વયમર્યાદા દૂર કરવા તેમજ ભાડેથી ચાલતી આંગણવાડી કેન્દ્રોના ભાડા વહેલા ચૂકવવા, સ્કૂલોની જેમ આંગણવાડીનો સમય અને જાહેર રજાનો લાભ આપવા, પોષણ સુધા યોજના અંતર્ગત ભોજનના રેટ વધારી આપવા સહિતની માંગણીઓ છે તે કરવામાં આવી છે બહેનો. તો બહેનો, આ બધી જે માંગણીઓ છે તેને લઈને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી. તો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર બહેનો.